નમસ્કાર વાલા મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબની ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। આજે આપણે ડેઇલી 5 અંતર્ગત ભણવો છે ગુજરાતનો ઇતિહાસ અને આપણે ગુજરાતના ઇતિહાસના 5 પ્રશ્નો છે તેની વિગતે સમજૂતી મેળવીએ। તે પૈકીનો પ્રથમ પ્રશ્ન છે, સુરક્ષિત માતૃત્વ દિવસ કોની સ્મૃતિમાં ઉજવાય છે? આપણા ભારતની અંદર પ્રતિ વર્ષ સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે, તે કોની સ્મૃતિમાં ઉજવાય છે? તો વિકલ્પ છે મણિબહેન પટેલ, અમૃતા પટેલ, કસ્તુરબા ગાંધી કે મધર ટેરેસા। તો આપણા ભારત દેશની અંદર પ્રતિ વર્ષ સુરક્ષિત માતૃત્વ દિવસ છે તે કસ્તુરબા ગાંધીની સ્મૃતિમાં ઉજવાય છે કે મનાવવામાં આવે છે। સુરક્ષિત માતૃત્વ દિવસનું આપણે અંગ્રેજી કરીએ કે ભાઈ રાષ્ટ્રીય સુરક્ષા માતૃત્વ દિવસ, તો તેનું અંગ્રેજી થશે, જો પરીક્ષામાં ક્યારે અંગ્રેજી નામ પૂછાય તો નેશનલ સેફ મધરહુડ ડે, જે કસ્તુરબા ગાંધીની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે। તો કયા દિવસે ઉજવવામાં આવે છે? તો કે પ્રતિ વર્ષ 11 એપ્રિલ છે તે 11 એપ્રિલને આપણે સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ। શા માટે 11 એપ્રિલની પસંદગી કરવામાં આવેલી છે? તો કે 11 એપ્રિલ કસ્તુરબા ગાંધીની જન્મ જયંતિનો દિવસ છે। કસ્તુરબા ગાંધીનો જન્મ દિવસ છે। કસ્તુરબા ગાંધીનો જન્મ છે તે 11 એપ્રિલ 1869ના રોજ પોરબંદર ખાતે થયો હતો। આપણે કસ્તુરબા ગાંધી વિશે વધુ વાત કરીએ તે પહેલાં આપણે સુરક્ષિત માતૃત્વ દિવસની વાત કરી લઈએ। 11 એપ્રિલ કસ્તુરબા ગાંધીની જન્મ જયંતિ હોવાના કારણે ભારત સરકાર છે તે પ્રતિવર્ષ 11 એપ્રિલને સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવે છે। કયા વર્ષથી ઉજવે છે? તો કે વર્ષ 2003થી ભારત સરકારે 11 એપ્રિલને રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરેલી છે। આ માટે ભારત સરકારને કોણે જાણ કરી કે ભાઈ આવો દિવસ છે તે ઉજવવો જોઈએ, સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવવો જોઈએ, આવી ભારત સરકારને કોણે ભલામણ કરી? તો એક વૈશ્વિક ચળવળ છે જે અને જૂથ છે, સમૂહ છે, તેનું નામ છે NGO, આપણે કહી શકીએ નોન પ્રોફિટ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, તેનું નામ છે વ્હાઇટ રિબન એલાયન્સ। આ વ્હાઇટ રિબન એલાયન્સ છે તે માતાઓ છે જે ગર્ભધારણ કરતી હોય, પ્રેગ્નન્સી જેમને હોય અને જેમનું બાળકનો જન્મ આપનારી માતાઓ છે તેમની વિશેષ કાળજી માટે આ વ્હાઇટ રિબન એલાયન્સ છે તે કામ કરતું સમૂહ છે। તેમણે ભારત સરકારને વિનંતી કરી હતી ને જેના કારણે ભારત સરકારે વર્ષ 2003થી 11 એપ્રિલને કસ્તુરબા ગાંધીની સ્મૃતિમાં સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરેલી છે। આપણને એમ લાગે કે ભાઈ આ દિવસ ઉજવવા માટે શું જરૂર છે? વ્હાઇટ રિબન એલાયન્સ વૈશ્વિક રૂપે માતાઓની કાળજી માટે, બાળકોની કાળજી માટે કામ કરી રહ્યું છે। તે રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક ભાગીદારો બનાવે છે અને આ ભાગીદારો બનાવી અને દરેક વૈશ્વિક ધોરણે કાર્ય કરે અને આ માતાઓ છે, સ્ત્રીઓ છે, તેમને ઓછી મુશ્કેલીઓ થાય તેનું કામગીરી કરતું રહેલું સમૂહ છે, સંસ્થા છે વ્હાઇટ રિબન એલાયન્સ। આપણને એમ થાય કે ભાઈ વ્હાઇટ રિબન એલાયન્સને આવી કેમ જરૂર પડી? તો વૈશ્વિક ધોરણે વ્હાઇટ રિબન એલાયન્સ એમ કહે છે કે ભાઈ માતા જે મૃત્યુ દર છે તે 15% જેટલો છે વિશ્વની અંદર। એટલે કે વિશ્વની અંદર જે 100 મહિલાઓ ગર્ભ ધારણ કરે છે, તે બાળકને જન્મ આપે છે, તે સમયગાળાની અંદર અંદાજિત 15 મહિલાઓનો, 100માંથી 15 મહિલાઓ છે તેના મૃત્યુ થાય છે। ભારતની અંદર પ્રતિ વર્ષ 44,000 જેટલી મહિલાઓ છે તે ગર્ભધારણ કરે છે અને તેના મૃત્યુ થાય છે। ભારતમાં પ્રતિ વર્ષ 44,000 જેટલી મહિલાઓના આના કારણે મૃત્યુ થાય। આપણને એમ લાગે કે ભાઈ શા માટે માતા મૃત્યુ દર છે તે આટલો બધો વધુ છે? તેની માટેના પણ કારણો છે। તો એક તો ગરીબી ભારત જેવા દેશની અંદર છે, તે એક કારણ છે। એની સાથે અધૂરી માહિતીઓ, જે ગર્ભકાળ સમય, પ્રસૂતિ સમયે જે કાળજીઓ સ્ત્રીઓએ રાખવાની હોય તેની માહિતીઓ પૂર્ણ રૂપે હોતી નથી। આપણે એમ કહી શકીએ કે હોસ્પિટલની જે સુવિધાઓ છે, જે લોકો રહે છે ત્યાંથી ઘણા બધા અંતરે હોવાના કારણે ઘણી બધી વખત પ્રસૂતિ સમયે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે। આપણી સાંસ્કૃતિક માન્યતાઓ
ઘણી બધી રહે છે. જેમ કે આપણે વાત કરીએ તો આપ સૌને ખ્યાલ હશે કે જો બાળકનો જન્મ થાય ત્યારે ઘણી બધી વખત એમને મધ ચટાડવામાં આવતું હોય, તો તે આપણી માન્યતા છે સામાન્ય રીતે. તો ખરેખર ડૉક્ટર છે એમ કહે છે કે બાળકને 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ. તો આપણી આ સાંસ્કૃતિક માન્યતાઓ આને ઘણા બધાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ છે તે થતી રહેતી હોય છે. જે કારણોસર વ્હાઇટ રિબન એલાયન્સે ભારત સરકારને ભલામણ કરી અને વર્ષ 2003થી કસ્તુરબા ગાંધીની યાદની અંદર 11 એપ્રિલને આપણે સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે કસ્તુરબા ગાંધી વિશે આપણે વાત કરીએ. કસ્તુરબા ગાંધી આખો ઇતિહાસનો વિષય છે, કારણ કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, નેશન ઓફ ફાધર છે. ગાંધીજી વિશે આપણે ઘણું બધું ભણતા હોય, પણ કસ્તુરબા ગાંધી વિશે જેટલું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ તેટલું હોતું નથી. તો એક ફેક્ટ્સ તો તમને મળ્યો કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ છે તે કસ્તુરબા ગાંધીની સ્મૃતિમાં 11 એપ્રિલને મનાવવામાં આવે છે. 11 એપ્રિલ 1869 ના રોજ કસ્તુરબા ગાંધીનો પોરબંદર ખાતે જન્મ થયો હોય તો આપને શંકા થાય કે ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદર ખાતે થયો હતો અને આ બંનેના લગ્ન છે તે 1883માં થયા હતા. તો ખરેખર ગાંધીજી કરતાં મોટા થયા કસ્તુરબા ગાંધી. તો હા, ગાંધીજી કરતાં કસ્તુરબા ગાંધી છે તે મોટા હતા. આ કસ્તુરબા ગાંધી છે તેમનું મૂળ નામ છે તે કસ્તુરબાઈ હતું, કસ્તુરબા હતું નહીં. શું હતું મૂળ નામ? કસ્તુરબાઈ ગોકુળદાસ કાપડિયા. આપણને ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન થઈ શકે કે ભાઈ ગાંધીજીના ધર્મપત્ની જે છે કસ્તુરબા ગાંધી, તેમનો વિવાહ પહેલાંનું નામ જણાવો કે તેમની અટક સરનેમ જણાવો. તો ખાસ યાદ રાખવાનું, કસ્તુરબાનું નામ કસ્તુરબાઈ હતું, તેમના કસ્તુરબાઈના પિતાનું નામ ગોકુળદાસ હતું અને તેમની અટક છે તે કાપડિયા હતી. અને કસ્તુરબા ગાંધીના માતાનું નામ છે તે વ્રજકુમારી હતું. હવે ઘણી બધી વખત આપણને એમ થાય કસ્તુરબાઈ હતું તો કસ્તુરબા કેમ થઈ ગયું? ગાંધીજી કસ્તુરબા ગાંધી છે તેમને કાયમ બા કહીને તેમના પત્નીને, પહેલાં એવું હતું અને હજી પણ ઘણા લોકો માનતા હોય છે કે પત્નીને નામથી બોલાવાય નહીં, કે પતિને નામથી બોલાવાય નહીં. એટલે ઘણા રામ કહેતા હોય, ઘણા એમ ગાંધીજી છે તે બા કહીને તેમને સંબોધતા હતા, એટલે કસ્તુરબાઈ છે તેનું નામ છે તે કસ્તુરબા થઈ ગયેલું છે. કસ્તુરબાએ ગાંધીજીને અનેક પ્રકારે મદદ કરી છે અને ગાંધીજી એમ કહે છે કે ભાઈ કસ્તુરબા ગાંધીને મેં અનેક ક્ષેત્રોની અંદર, અનેક વિચારોની અંદર મેં એમને મારા ગુરુ પણ માનેલા છે. 1942ની જે હિન્દ છોડો ચળવળ, ભારત છોડો ચળવળ થઈ તેમાં પણ કસ્તુરબા ગાંધીએ મોટું યોગદાન આપેલું છે અને આ યોગદાનના કારણે તેમને પૂનાના આગાખાન મહેલની અંદર જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો. અહીં તમને એક ફેક્ટ્સ એવો પણ કહું કે ગાંધીજી કસ્તુરબા ગાંધીને એમ કહેતા કે જો તમે જેલમાં મૃત્યુ પામશો તો હું તમને મા જગદંબાની જેમ પૂજીશ. અને જેમ સ્વતંત્રતા બાબતે ગાંધીજીના વાક્યો, ગાંધીજીની વાતો સાચી પડવાની હતી, તેમ આ વાત પણ સાચી પડી, જેના કારણોસર 1944ની અંદર પૂનાના આગાખાન મહેલની અંદર કસ્તુરબા ગાંધીનું નિધન પણ થયું. 1883માં કસ્તુરબા ગાંધી અને ગાંધીજી બંને 13-14 વર્ષની ઉંમરના હોય, એટલે કે 13 વર્ષની વયે તેમના લગ્ન છે તે પોરબંદર ખાતે થઈ ગયા હતા. જ્યારે ગાંધીજી અને કસ્તુરબા એટલે કે કસ્તુરબાના લગ્ન થયા ત્યારે કસ્તુરબા છે તેમની પાસે અક્ષર જ્ઞાન હતું નહીં. કસ્તુરબા ગાંધીને જેલની અંદર અક્ષર જ્ઞાન છે તે પૂર્ણિમાબેન પકવાસાએ આપેલું હતું. પૂર્ણિમાબેન પકવાસા છે જેઓને આપણે ડાંગના દીદી તરીકે પણ ઓળખીએ છીએ અને આ પૂર્ણિમાબેન પકવાસા એક એવા સ્ત્રી છે કે જેમણે ડાંગની અંદર ઋતુંબરા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના પણ કરેલી છે અને તે પૂર્ણિમાબેન પકવાસાને ગાંધીજીએ હથિયારો રાખવાની છૂટ પણ આપેલી હતી. તો આ આપણે વાત છે તે કસ્તુરબા ગાંધી વિશે કરી. ખાસ યાદ રાખવાનું કે તેમનો જન્મ પણ પોરબંદર ખાતે થયો હતો અને ગાંધીજી અને કસ્તુરબાના લગ્ન પણ પોરબંદર ખાતે થયા હતા. તેમની સ્મૃતિમાં પ્રતિવર્ષ આ સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે તે આપણે જોઈએ. ખાલી જગ્યા એ મજૂરોને માર્ગદર્શન મળે તે માટે
મજૂર મિત્ર મંડળની મજૂર વિસ્તારમાં સ્થાપના કરી? પ્રશ્ન વિચારજો કે મજૂરોને માર્ગદર્શન મળે તે માટે મજૂર મિત્ર મંડળની મજૂર વિસ્તારમાં સ્થાપના કરી. કોણે કરી હતી એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો. ગાંધીજી, ચીનુભાઈ બેરોનેટ, અનસુયાબેન સારાભાઈ કે ઇન્દુલાલ યાજ્ઞિક? અહીં આપણો જવાબ છે તે થશે સી, અનુસુયાબેન સારાભાઈ. અનુસુયાબેન સારાભાઈ છે તે એક ઉદ્યોગ ધરાવતા પરિવારમાંથી આવતા હતા. અંબાલાલ સારાભાઈ છે તેમના બહેન હતા અનુસુયાબેન સારાભાઈ. શા માટે અનુસુયાબેન સારાભાઈએ મજૂર વિસ્તારમાં મજૂરોને માર્ગદર્શન મળે તે માટે મજૂર મિત્ર મંડળની સ્થાપના કરી? તો આ પાછળ 1918ની જે મિલ મજૂર હડતાળ છે તે જવાબદાર છે. શા માટે મિલ મજૂર હડતાળ કરવાની મજૂરોને ફરજ પડી? તો એમ કહેવાય છે કે 1917ની અંદર જે અમદાવાદની અંદર બ્યુબોનિક પ્લેગ ફાટી નીકળ્યો હતો અને મજૂરો છે તેમણે પલાયન શરૂ કરી દીધું હતું પોતાના ગામ તરફ જવા માટે. તે સમયે અમદાવાદના મિલ માલિકોએ, ઉદ્યોગપતિઓએ એક મોટું બોનસ જાહેર કર્યું હતું કે જે લોકો કામ કરશે તેને 100%, 150% જેટલું બોનસ છે તે આપવામાં આવશે. એટલે એનો જેટલો પગાર હોય એટલું જ બીજું એને વધારાનું બોનસ પણ આપવામાં આવશે. અને સમયાંતરે આ બોનસ છે તે બંધ કરવામાં આવ્યું અને જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું 1914થી 1918ના સમયગાળા દરમિયાન, તે સમયે પણ જે મોંઘવારી વધી તે કારણોસર આ બોનસ બંધ થયું. આ બંને બધી પરિસ્થિતિઓ સાથે ઉદ્ભવી હતી, જે કારણોસર મિલ મજૂરો એવી વાત કરી કે ભાઈ આ બોનસ છે તે ચાલુ રાખવામાં આવે. પણ આ ઉદ્યોગપતિઓ એટલે કે મિલ માલિકોએ આ બોનસ ચાલુ રાખવાની મનાઈ કરી દીધી. તો મિલ મજૂરો એમ વાત કરી કે અમારો પગાર વધારો કરી દેવામાં આવે 50% જેટલો, પણ તેમનો પગાર વધારો પણ સંભવ હતો નહીં. જે વાતની આ મજૂરોના પ્રશ્નની વાત છે તે અનુસુયાબેન સારાભાઈએ ગાંધીજીને કરી અને ગાંધીજીએ તપાસ કરીને એમ કીધું કે ભાઈ 35% જેટલો પગાર વધારો આ મજૂરોને આપવો જોઈએ. મજૂરો 50% માગે છે પણ એટલો બધો પણ નહીં, પણ 35% પગાર વધારો તો આ લોકોને આપવો જોઈએ. તે મિલ માલિકોએ તેમાં મંજૂરી કે સંમતિ દર્શાવી નહીં. મિલ માલિકોએ સંમતિ દર્શાવી નહીં. એટલા માટે ગાંધીજીએ મિલ મજૂરોને સલાહ આપી કે તમે હડતાળ પાડો. હડતાળ મજૂરોએ પાડી, પણ મજૂરો છે તેમનો પગાર સામાન્ય રીતે ઓછો જ હોય અને તેમણે રોજે રોજનું લાવીને ખાવાનું રહેતું હોય છે. એટલે ધીમે ધીમે પ્રશ્ન એવો બનવા મળ્યો કે મજૂરોએ હડતાળ તો પાડી, પરંતુ તેમના ઘરે ચૂલો શરૂ થવાનું બંધ થઈ ગયું. એટલા માટે એક સમયે મજૂરો છે તેમણે એવી વાત કરી કે ભાઈ ખરેખર ગાંધીજી તો મોટા વ્યક્તિ છે, આફ્રિકાની અંદરે તેઓએ ચળવળ ચલાવેલી છે, આ તે રોજ સવારે આવે છે, થોડી વાર બેસીને જતા રહે છે, એમને કાંઈ વાંધો નથી, આપણું ખાવા પીવાનું બંધ થઈ ગયું છે. ત્યારે આ જ વાત છે એ ગાંધીજી પાસે પહોંચી કે મજૂરોમાં આવી વાત છે. એટલે ગાંધીજીએ પણ મજૂરો સાથે ઉપવાસ કરવાનું નક્કી કર્યું અને ગાંધીજીએ આ મિલ મજૂર હડતાળ પ્રસંગે પણ ઉપવાસ કર્યા. મજૂરોને પણ એમ થયું કે ભાઈ નહીં, ખરેખર આ વ્યક્તિ છે તે માત્ર વાતો નહીં પરંતુ આપણી સાથે તે પણ ભૂખ્યા જ રહે છે. જે માટે ગાંધીજીએ હવે એક વાત મૂકી મિલ માલિકો સામે કે ભાઈ તમે વધારો આપવા ઈચ્છતા નથી તો આપણે લવાદ નીમીએ. આ લવાદ નીમવાની વાત છે તે મિલ માલિકોએ માન્ય રાખી, પરંતુ કીધું કે હડતાળ છે તે પૂર્ણ થઈ જવી જોઈએ. ત્યારે ગાંધીજીએ કહ્યું કે લવાદ નીમીએ પરંતુ હડતાળ પૂર્ણ થશે નહીં. અંતે આનંદ શંકર ધ્રુવ છે તેમની અધ્યક્ષતાની અંદર લવાદ સ્વીકારવામાં આવી અને નક્કી થયું કે ભાઈ આપણે પ્રથમ દિવસે જે ગાંધીજીની ઈચ્છા હતી તો એ પ્રમાણે પ્રથમ દિવસે મજૂરોને 35%નો પગાર વધારો દઈએ, બીજા દિવસે જે મિલ માલિકોની ઈચ્છા હતી તે મુજબ 20% પગાર વધારો આપીએ અને ત્રીજા દિવસથી કાયમ માટે મિલ માલિકોને 27.5% એટલે 27.5%નો પગાર વધારો મળવો જોઈએ. આ વાતની માન્યતા તો થઈ, એની સાથે મિલ મજૂર હડતાળનો અંત પણ થયો. 21 દિવસ જેટલો સમયગાળા માટે માર્ચ 1918ની અંદર આ મિલ મજૂર હડતાળ છે તે ચાલી હતી. અંતે આનું સુખદ નિરાકરણ થયું. તેની સાથે સાથે તમને યાદ કરાવી દઉં કે 1920ની અંદર અમદાવાદની અંદર મજૂર મહાજન સંઘની પણ સ્થાપના થઈ. આપણને પરીક્ષામાં ખાસ પ્રશ્ન પૂછાય છે કે અમદાવાદમાં 1920માં કે વર્ષ પૂછાય અથવા તો કયા સ્થળે અમદાવાદમાં 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ
અને તે મજૂર મહાજન સંઘના અધ્યક્ષ પણ અનુસૂયાબેન સારાભાઈ હતા. મજૂર મહાજન સંઘના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? અનુસૂયાબેન સારાભાઈ. તમે વિચારી શકો છો કે એક જ પરિવારની અંદર અંબાલાલ સારાભાઈ છે તે મોટા ઉદ્યોગપતિ, જે આ મિલ માલિકોનું એસોસિએશન હતું તેના પણ પ્રમુખ હતા અંબાલાલ સારાભાઈ, અને તેના જ સગા બહેન છે તે તેમની સામે મજૂરોના પક્ષે હતા. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું, અનેક કાપડની મિલો છે તે અમદાવાદની અંદર ધમધમતી હતી, અને આ 1920માં જે મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ તેના કારણે કાપડ ઉદ્યોગનો કચરઘાણ છે તે નીકળી ગયો. આપણે તેને નેગેટિવ તરીકે લેતા નથી, છોડીએ છીએ, પણ તેમ છતાંય ખાસ યાદ રાખવું પડશે 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે અનુસૂયાબેન સારાભાઈ હતા. અને પછી અનુસૂયાબેન સારાભાઈએ મજૂરોને માર્ગદર્શન મળે તે માટે મજૂર વિસ્તારની અંદર મજૂર મિત્ર મંડળની સ્થાપના કરી હતી. તમને સમજાયું હશે કે કઈ રીતે આ મજૂર મિત્ર મંડળની સ્થાપના કરવાની અનુસૂયાબેન સારાભાઈને જરૂર વર્તાય અને તેમણે સ્થાપના પણ કરી. તો આ વાત થઈ આપણા બીજા પ્રશ્નની. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ કે છેલ્લા ચાલુક્ય રાજાને ખાલી જગ્યા દ્વારા હરાવવામાં આવ્યા હતા. આપણા ગુજરાતમાં આ ચાલુક્ય છે તેમને આપણે સોલંકીઓ તરીકે ઓળખીએ છીએ, અને આમની બે ફાંટા પણ હતા. તો વાત કરીએ કે છેલ્લા ચાલુક્ય રાજાને ખાલી જગ્યા દ્વારા હરાવવામાં આવ્યા હતા. ઉલુગ ખાન, અહેમદ શાહ, ઘોરી, ફિરોઝ શાહ. આ બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, એમાંથી આપણને જે પણ અગત્યના લાગે તેને આપણે વિગતે ચર્ચા કરીએ છીએ. તો છેલ્લા ચાલુક્ય રાજા એટલે ખરેખર કોણ ગણવા? તો સોલંકીઓ. આપણે ચાલુક્ય છે તેમને ગુજરાતમાં સોલંકીઓ તરીકે ઓળખીએ છીએ. આ સોલંકી વંશ છે તેનો સમયગાળો છે ઈસવીસન 942 થી 1244 સુધીની. 1244 થી તેની જ બીજી શાખા એટલે ચાલુક્ય જ આપણે કહી શકીએ ખરા, પણ તે છે વાઘેલા, અને આ વાઘેલા વંશનું શાસન છે તે 1244 થી 1304 સુધી. તો સોલંકી વંશની સ્થાપના કરી હતી મૂળરાજ સોલંકી, પરંતુ આપણે આ જ વંશમાં એક બીજા આ જ નામના રાજા થવાથી તે સ્થાપકને આપણે મૂળરાજ પ્રથમ તરીકે ઓળખીએ છીએ. ત્રિભુવનપાળ છે તે આ સોલંકી વંશમાં અંતિમ શાસક થઈ જાય છે. અને વાઘેલા વંશની સ્થાપના છે તે કરી હતી વિસલદેવ વાઘેલાએ, અને તે વાઘેલા વંશમાં છેલ્લા શાસક થઈ જાય છે કર્ણદેવ વાઘેલા. તો અહીં આપણને પૂછ્યું છે છેલ્લા ચાલુક્ય રાજા એટલે આ ચાલુક્યની જ બે શાખાઓ હતી, સોલંકી અને વાઘેલા. તો આપણે યાદ કરવા પડે, અહીં ખાલી ટ્વિસ્ટ કર્યો છે પ્રશ્નને, કે છેલ્લા ચાલુક્ય રાજા એટલે વાઘેલા વંશના જે છેલ્લા રાજા થયા હોય તે, એટલે કે કર્ણદેવ વાઘેલા. આ કર્ણદેવ વાઘેલાને આપણે કર્ણ ઘેલો પણ કહીએ છીએ, અને તેને રાયકર્ણ વાઘેલા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. છેલ્લા થયા એટલે રાય કર્ણ વાઘેલા. તો અહીં વાત છે કે કર્ણદેવ વાઘેલાને ખાલી જગ્યા દ્વારા હરાવવામાં આવ્યા હતા. હવે કર્ણદેવ વાઘેલા છે તેમના સમયગાળાની અંદર શું થયું? 1296ની અંદર તેઓ શાસનમાં આવ્યા અને 1304ની અંદર તેમનું શાસન પૂર્ણ થઈ ગયું. તો જે વાત છે આપ સૌને કદાચ ખ્યાલમાં પણ હશે કે કર્ણદેવ વાઘેલાના જે સેનાપતિ હતા માધવ, માધવની પત્ની કે તેમની બહેન કે પુત્રી કોઈ કહેવામાં આવે છે, તેમના પર આ કર્ણદેવ વાઘેલાની નજર બગડી અને તેમની સાથે અપકૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે માધવ છે તે કામના સિલસિલાથી બહાર હતા, ત્યારે માધવ પરત આવ્યા, તેમને આ વાતની જાણ થઈ અને તેમણે કર્ણદેવ વાઘેલા સાથે બદલો લેવાનું નક્કી કર્યું. હવે નક્કી તો કર્યું, પરંતુ માધવ શું કરી શકે? સેનાપતિ હતો માધવ, તે શું કરી શકે? એટલા માટે આ સેનાપતિ માધવ તે સમયે જ્યારે ગુજરાતની અંદર 1296 થી 1304 સુધીનો સમયગાળો છે કર્ણદેવ વાઘેલાનો, તે સમયે ભારતમાં કોનું શાસન હતું? તો કે ભારતની અંદર દિલ્હી સલ્તનત હતી. તે દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશ પછી એક વંશ આવે છે ખલજી વંશ. આ ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજીનું શાસન હતું. ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખલજી કરે છે, પરંતુ તેના જલાલુદ્દીન ખલજી પછી શાસનમાં આવે છે અલાઉદ્દીન ખલજી. આ માધવ છે તેણે અલાઉદ્દીન ખલજીને ગુજરાતની જાહો જલાલી વિશે વાત કરી, અને 1297 થી 99 દરમિયાન અલાઉદ્દીન ખલજી છે તેના બે સરદારો, એક નુસરત ખાન અને બીજો છે ઉલુગ ખાન,
નુસરત ખાન અને ઉલુગ ખાનને ગુજરાત પર આક્રમણ કરવા મોકલે છે અને એ જ સમયે પાછી માધવની સલાહથી કર્ણદેવ વાઘેલા છીંડું પાડીને નાસી જવામાં સફળ પણ થાય છે. અને નુસરત ખાન, ઉલુગ ખાન એટલે કે અલાઉદ્દીનના જે આ સરદારો હતા તે ગુજરાત જીતી લે છે. ગુજરાત જીતી તો લીધું પણ તેમ છતાંય તે કર્ણદેવ વાઘેલા છે તે 1299માં પરત ફરે છે અને અલાઉદ્દીન ખલજાએ જે પ્રથમ મુસ્લિમ વહીવટદાર મૂક્યો હોય ગુજરાતમાં સરવર ખાન, તેની સત્તાને ફગાવી દે છે અને પોતે શાસનમાં પાછા આવે 1299માં. તો અહીં જે વાત છે કે નુસરત ખાન અને ઉલુગ ખાન પૈકી એક ઉલુગ ખાન નામ લખેલું છે, તો એમને હરાવવામાં આવ્યા હતા કર્ણદેવ વાઘેલાને ઉલુગ ખાન દ્વારા. એક નુસરત ખાન પણ આવે પરંતુ વિકલ્પમાં આપણને ઉલુગ ખાન આપેલું છે. તો હવે આપણે થોડી આગળની વાત કરીએ કે તે સત્તામાં કર્ણદેવ વાઘેલા પાછા બેઠા, પરંતુ આગળ જતા 1304ના વર્ષની અંદર અલાઉદ્દીન ખલજી છે તે અન્ય બીજા બે સરદારો છે, એક જહીમ અને એક પંચમ, જહીમત અને પંચમ છે, તેને ગુજરાત પર આક્રમણ કરવા મોકલે છે અને કર્ણદેવ વાઘેલા જ્યારે નાસી જાય છે ત્યારે કાયમ માટે તેને ગુજરાત છોડવું પડે છે. એટલે ગુજરાતના છેલ્લા હિન્દુ અને રાજપૂત શાસક છે તે કર્ણદેવ વાઘેલા થશે. પ્રશ્ન માત્ર થોડો ફેરવીને પૂછેલો છે, પરંતુ આપણી પાસે જો ઇતિહાસનું જ્ઞાન હશે તો આવા સામાન્ય પ્રશ્નો હોય છે, પણ માત્ર ફેરફારના કારણે આપણે ઘણી વખત જવાબ આપી શકતા હોતા નથી. તો આ વાત થઈ ત્રીજા પ્રશ્નની. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે ફિરંગીઓએ ખાલી જગ્યાને હરાવીને ગુજરાતના સાગર કિનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી. ફિરંગીઓ જે પોર્ટુગીઝ ગુજરાતમાં આવનાર સૌ પ્રથમ વિદેશી પ્રજા હતી તે પોર્ટુગીઝ હતી. તે પોર્ટુગીઝોને આપણે ગુજરાતીઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ફિરંગીઓએ આ રાજાના નામ આપેલા છે તેને હરાવીને ગુજરાતના સાગર કિનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. મોહમ્મદ શાહ ત્રીજો, બહાદુર શાહ, અહમદ શાહ ત્રીજા કે સિકંદર શાહ? તો આ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો પ્રશ્ન છે. દિલ્હી સલ્તનતમાંથી જે ગુજરાતમાં તુગલક વંશ સમયે જે સૂબા હતા, ઝફર ખાન અને તેનો પુત્ર હતો તાતાર ખાન, તેમણે જે આ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી તેને અનુલક્ષીને પ્રશ્ન છે. તમે મોહમ્મદ બેગડાનું નામ સાંભળ્યું હોય તો મોહમ્મદ બેગડાનું શાસન છે તે 1458થી 1513 સુધી હતું. મોહમ્મદ બેગડા પછી શાસનમાં આવે છે મુઝફ્ફર શાહ બીજો. આ મુઝફ્ફર શાહ બીજાનું શાસન હોય છે 1513થી 26 અને મુઝફ્ફર શાહ બીજા પછી શાહજાદો બહાદુર ખાન છે તે બહાદુર શાહનો ખિતાબ ધારણ કરીને ગાદી આવે છે. તે બહાદુર શાહનું શાસન હોય છે 1526થી 1537 સુધીનું. તો અહીં આપણો જવાબ થશે બહાદુર શાહ, પણ તમને થોડી જ વારમાં સમજાઈ જશે કે શા માટે આપણો જવાબ છે તે બહાદુર શાહ થાય છે. તો જે પોર્ટુગીઝો ફિરંગીઓ છે તે ભારતમાં સૌપ્રથમ આવનાર વિદેશી પ્રજાતિ છે, આપણા ગુજરાતમાં પણ સૌપ્રથમ આવનાર વિદેશી પ્રજાતિ છે. તો શું ઘટના બની કે ભાઈ આ પ્રથમ આવ્યો? આપણ સૌને ઇતિહાસમાં આપણે ભણ્યા હોઈએ કે ભાઈ 1498ની અંદર વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો વગેરે વગેરે જેવી બાબતો. તો આ પોર્ટુગીઝો છે તેમણે દીવ છે તે દીવને શા માટે એક મથક બનાવ્યું? તો કે ભાઈ ખરેખર તેઓ સાગર કિનારાના જે મથકો હતા તેમને પકડતા હતા, જેથી કરીને બન્યું એવું કે જ્યારે મોહમ્મદ બેગડાનું શાસન હતું ગુજરાતમાં ત્યારે પોર્ટુગીઝો ફિરંગીઓ છે તે દીવ ઉપર કબજો જમાવી શક્યા નહીં. મોહમ્મદ બેગડાનો સેનાપતિ હતો મલિક અયાઝ, તેમણે પોર્ટુગીઝો સાથે યુદ્ધ પણ કર્યું હતું, પરંતુ મોહમ્મદ બેગડો છે તેણે આ પોર્ટુગીઝો ફિરંગીઓને ગુજરાતમાં સ્થાયી થવા દીધા નહીં. તેના પછી શાસન આવ્યું મુઝફ્ફર શાહ બીજાનું. આ મુઝફ્ફર શાહ બીજાએ આ પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની છૂટ આપી દીધી, જે તેની ગંભીર ભૂલ માનવામાં આવે છે. અને હવે જે મુઝફ્ફર શાહ બીજા પછી શાસન આવ્યું બહાદુર શાહનું, આ બહાદુર શાહ છે તેને મુઘલ બાદશાહ હુમાયુ સાથે વેર બંધાયું હતું અને એને ખબર હતી 1526ની અંદર બાબર છે તેણે પાણીપતના પ્રથમ યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોદીને હરાવી અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી 1526માં.
એને ખબર હતી 1530માં બાબરનો દીકરો હુમાયુ છે તે ગાદી આવ્યો અને ખબર હતી કે હુમાયુ ગુજરાતને જીતી લેવા આક્રમણ કરશે જ તે આ આક્રમણથી બચવા માટે હુમાયુના આક્રમણથી બચવા માટે બહાદુર શાહ છે તેણે પોર્ટુગીઝોની મદદ લીધી હતી અને વાત કરી હતી કે જો તમારે અમને મદદ કરવાની અને આ પોર્ટુગીઝો કીધું કે અમને દીવની અંદર તમારે કિલ્લો બાંધવા માટે આપવાનો ખરો મંજૂરી આપવાની એટલે બહાદુર શાહે આ લોકોને ફિરંગીઓને દીવમાં કિલ્લો બાંધવાની છૂટ આપી બહાદુર શાહને થોડો સમય પસાર થયો ને ત્યારે ખબર પડી કે ખરેખર આ પોર્ટુગીઝો ફિરંગીઓ મારી દરેક વાતોને અવગણવા લાગ્યા છે એટલે બહાદુર શાહે તેમની સાથે યુદ્ધે ચડવાનું નક્કી કર્યું પરંતુ ફિરંગીઓ છે તેમણે પણ બુદ્ધિ સૂઝબૂઝથી કામ લીધું ને એમ કીધું કે ભાઈ તમે મળવા માટે આવો આપણે વાતચીત કરીએ અને એમાંથી આપણે સુલેહ સમાધાન કરીએ એટલે એક જહાજ ઉપર મળવા બોલાવ્યા બહાદુર શાહને અને એ જહાજમાંથી તેમને દરિયામાં ડૂબાડ્યા બહાદુર શાહ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સુલતાન બહાદુર શાહને દરિયામાં ડૂબાડીને તેમની હત્યા છે તે કરી દેવામાં આવી તો અહીં પ્રશ્ન આપણને પૂછાયેલો છે કે ફિરંગીઓએ બહાદુર શાહને હરાવીને ગુજરાતના સાગર કિનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી તો શું જવાબ થશે આપણો બહાદુર શાહને હરાવ્યો કારણ કિલ્લેબંધી કોણે મંજૂરી આપી હતી તો કે બહાદુર શાહે મંજૂરી આપી હતી આ વાત થઈ બહાદુર શાહ વિશેની અને આપણા પ્રશ્નની ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ એક જ ઈશ્વર નથી માત્ર ઈશ્વર છે તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે આ કોનું વિધાન છે વિધાન ફરી વખત સાંભળીએ આપણે એક જ ઈશ્વર નથી માત્ર ઈશ્વર છે તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે આ વિધાન કોનું છે સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય સુધારાના યુગના જે પ્રશ્નો પૂછાતા હોય છે તે પૈકીનો આ પ્રશ્ન છે અને આમ સામાન્ય રીતે આપણે સમજીએ કે ગુજરાતના ઇતિહાસને અનુલક્ષીને પ્રશ્નો હોય તો આપણને જવાબ જ આવડી જાય કારણ કે એક જ વ્યક્તિ છે તે આપણા ગુજરાતના છે અને સ્વામી દયાનંદ સરસ્વતી તેમનું નામ છે તો આ વિધાન છે તે સ્વામી દયાનંદ સરસ્વતીનું વિધાન છે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે આપણે વાત કરીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ હાલમાં ગુજરાતમાં જે મોરબી જિલ્લો છે તેમાં આવેલા ટંકારા ખાતે થયો હતો 10 એપ્રિલ 1875 ખાસ યાદ રાખજો 10 એપ્રિલ 1875ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતી છે તેમણે આર્ય સમાજની સ્થાપના કરી આર્ય સમાજની સ્થાપના કરી અને સ્વામી દયાનંદ સરસ્વતી છે તેમણે પંજાબને પોતાનું કાર્યક્ષેત્ર બનાવેલું હતું આ 10 એપ્રિલ 1875ના રોજ આર્ય સમાજની સ્થાપના ક્યાં કરી તો કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર જે એમનું પાટનગર છે અત્યારે મુંબઈ તે મુંબઈની અંદર સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી આર્ય સમાજની સ્થાપના પાછળનો હેતુ શું હતો તો કે એક સમાજ સુધારણાનો હતો અને લોકોને વૈદિક ધર્મ પ્રત્યે વાળવાનો તેમનો હેતુ હતો સ્વામી દયાનંદ સરસ્વતી છે તેમનું મૂળ નામ મૂળશંકર હતું સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું મૂળશંકર તેઓ માત્ર વેદોને જ સર્વોપરી માનતા હતા તેઓ પુરાણો સ્મૃતિઓને માન્ય રાખતા હતા નહીં તેઓ માત્ર વેદોને જ માનતા હતા તેઓ મૂર્તિ પૂજામાં પણ માનતા હતા નહીં સ્વામી દયાનંદ સરસ્વતી મૂર્તિ પૂજાનું ખંડન કરતા હતા તેની પણ એક વાર્તા છે કદાચ આપ સૌએ સાંભળી હશે પણ તેમ છતાંય ફરી ક્યારેક આપણે એને ભણશું કે ભાઈ એક ઉંદર અને શિવની પૂજા છે તેના વિશેની વાર્તા પણ છે સ્વામી દયાનંદ સરસ્વતી છે તે મૂર્તિ પૂજાનું ખંડન કરતા હતા તેઓ મૂર્તિ પૂજાના વિરોધી પણ હતા તેઓ પુરાણો સ્મૃતિઓને પણ તેઓ માનતા હતા નહીં તેઓ માત્ર વેદોને જ સર્વોપરી માનતા હતા જેથી તેઓએ વેદો તરફ પાછા વળો એવું સૂત્ર પણ છે તે સ્વામી દયાનંદ સરસ્વતી આપેલું છે જો તેમનું મૂળ નામ મૂળશંકર હોય તો દયાનંદ સરસ્વતી કેમ થઈ ગયું તો કે પૂર્ણાનંદ સરસ્વતી છે તેમણે આ મૂળશંકરને દયાનંદ સરસ્વતી નામ આપ્યું અને મથુરા જ્યારે પહોંચ્યા આ દયાનંદ સરસ્વતી ત્યારે તેમણે પોતાના ગુરુ પ્રજ્ઞાચક્ષુ વિરજાનંદને પોતાના ગુરુ બનાવ્યા હતા આ
સ્વામી દયાનંદ સરસ્વતી છે તેમણે હિન્દુ ધર્મમાં લોકોને પુનઃદીક્ષિત કરવા શુદ્ધિ આંદોલન પણ ચલાવ્યું હતું અને એક સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના પણ કરેલી છે અને 1883ની અંદર જોધપુર ખાતે સ્વામી દયાનંદ સરસ્વતી છે તેમનું મૃત્યુ થયું હતું. સ્વામી દયાનંદ સરસ્વતી તો ભણવાની અંદર ખૂબ વિશેષ રૂપે આપણે ભણી શકીએ પણ ખરા, પણ આટલી બાબતો જરૂર હતી જે તમારે ખાસ યાદ રાખવાની રહેશે. તો આ 5 પ્રશ્નો છે તે આપણે ભણ્યા અને આવી જ રીતે આપણે વિવિધ 5 પ્રશ્નો છે તે આગામી સમયમાં પણ ભણતા રહેશું. થેન્ક યુ.